રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? જય માતાજી બધાને. તો ચાલો, સાંજ પડી અને વાગ્યા છે 3:30 થઈ ગયું છે. તો આપણે પહેલાં ચાય મૂકીએ. ઉઠાય એટલે ચા પીવી પડે, મૂડ ફ્રેશ થઈ જાય. તો તેના માટે અને અહીંયા શાસ્ત્રીથી આન છે રસમલાઈનો ડબ્બો ખોલી નાખ્યો, પણ ખુલ્લો જ મૂકી દીધો છે. હવે તેને મેં વાટકામાં લઈ લઉં અને ઢાંકી દઉં. અને આ છે સોપનું રેડીમેડ. ચાય મૂકતા બી કંઈ બી કામ આવી જાય. તો ચાલો ઢાંકી અને મૂકી દઉં. પહેલાં તેને કોઈ લેશે તો પણ ઢોરીએ ખબર નહીં. અને પપ્પા બધી વેજીટેબલ્સ આપી ગયા છે. શું લાવ્યા છે તે પણ આપણે જોઈએ. ગઈકાલના ધાણા આજે બહાર કાઢી લઈએ, રસોઈ બનાવીએ તેમાં નાખી દઈશું. રામ અને પેલા મારી ચાય મૂકી દઉં. ચાય પણ બનાવતા બીજા કામ પર લાગી ગઈ. તો આપણે ચાય મસાલો નાખી દઈએ. ચાય મસાલામાં તો આપણે એલચી પાવડર અને જાયફરસ છે, બીજું કંઈ નથી. અને થોડી ખાંડ નાખી રેડી કરી નાખીએ. તો ચાલો ચાયમાં થોડુંક પાણી પણ નાખી દઉં. મને થોડુંક પાણી જોઈએ ચાયમાં. પાણી પટલી થોડીક હોય તો સારી લાગે. ઘણા બધા ગઈકાલે બિરયાની બનાવી હતી, તો બિરયાની થોડી ઘણી બસી ગઈ છે અને ફ્રીજમાં મૂકતા ભૂલી ગયા છે. શાસ્ત્રીએ થોડી ખાધી હશે. ચાલો, તો બાકીની છે તે મસ્ત બની હતી એકદમ બિરયાની ગઈકાલની. વેરી ટેસ્ટી સિમ્પલ બિરયાની હતી. જેમ બધા અમે આવી રીતે બિરયાની કહીએ, બધા ખીચડી કહેતા હોય છે. એકદમ સારી હતી. તો ચાલો તો ફ્રીજમાં રાખી દઈએ. અને પપ્પા ઘણું બધું વેજીટેબલ્સ લાવ્યા છે. મૂકી ગયા છે. મેં મગાવ્યું હતું કે લઈ આવજો, એટલા માટે લઈ આવ્યા છે. તો અહીંયા પહેલાં તો પપ્પા રીંગણા લાવ્યા છે. તો રીંગણા છે અને બીજું આમાં શું હોય તો મીઠો લીમડો, મરચાં લીલા, લીંબુ અને આદું. બહુ બધું આદું છે. મમ્મીએ કદાચ એના ઘરેથી બધું આપ્યું હશે. આ તમે લીંબુ થોડાક કમરાઈ ગયા છે, તો આપણે તેને વાસણ ધોવામાં યુઝ કરી નાખશું. અને બાકીને મેં મગાવ્યું તો ખાલી ગવાર અને ટામેટાં. તો આપણે આજે પનીરનું શાક બનાવી નાખીએ અને આવતીકાલે વેજીટેબલ્સ બનાવીશું. તો પાછું ફ્રીજમાં બધું ગોઠવી દઈએ. તો પાછું ફરીવાર ફ્રીઝરમાં રાખી દઈએ. અને પનીર બનાવવા માટે આપણી પાસે ટમેટાની ગ્રેવીવાળું પનીર બનાવી લઈએ. આપણી પાસે ફૂલકોબી છે, કેપ્સિકમ, મરચાં છે, બધું આજે પનીર બનાવી નાખીએ. અને બાકીના વેજીટેબલને બધા ફ્રીઝરમાં પાછા. મીઠો લીમડો ઇન્ડિયાનો હતો, પણ ધીરે ધીરે બગડવા લાગ્યું છે અને ઓલમોસ્ટ બગડી જશે ઘણા. આપણી ચાય પણ રેડી થઈ ગઈ છે. ચાલો તો ઉકળવા લાગી છે. ચાયને પણ મિક્સ કરી દઈએ, નકર બધી ચાય બહાર આવી જાય. ચલો ચાય બને છે ત્યાં સુધીમાં મેં પનીર લઈ આવું, કેમ કે પનીર ફ્રોઝન ફ્રીઝરમાં રાખેલું છે. કેમ કે ત્યાં તો અહીંયા પનીર લાસ્ટ એક રહ્યું છે. તો ફાલ્કન જઈને પાછું લાવવું પડશે બોક્સ, કેમ કે મેં આખું બોક્સ લઈ આવું તો બોક્સમાં આપણે એને હમવું પડે અને ફ્રોઝન કરી મૂકીએ, એટલે જ્યારે જરૂર પડે ત્યારે નથી લઈ શકીએ. અને એમાં થોડું ઠંડુ પાણી અને ગરમ પાણી નાખી અને એને પલળવા મૂકી દઉં.
તો એમાં થોડુંક ઠંડુ પાણી અને થોડુંક ગરમ પાણી મિક્સ કરી અને પનીરને 5 મિનિટ સુધી પલળવા દઈએ. ત્યાં સુધી આપણી ચાય પણ બને છે. અને આ ટમેટાની કાજુ ટમેટાની ગ્રેવી બનાવી નાખ્યું. આલડીમાંથી ફ્રેશ ટમાટર લાવ્યા હતા ટાળખીવાળા, તે યુઝ કરી નાખીએ. એટલે અહીંયા આપણે ટમાટર રેડી કરી લઈએ ગ્રેવી બનાવવા માટે ટમેટાની. ચલો તમે અહીંયા તપેલું ગરમ કરવા મૂકી દીધું છે. તેલ નાખી દઈએ થોડું ઘણું, અને એમાં થોડું ઘી પણ નાખીશું. તો અહીંયા મેં ઘી ઠંડીમાં ખાવા માટે સારું છે તો મેં થોડુંક તેલ નાખ્યું છે અને ઘી લઈ લીધું છે, 1 ચમચી અડધી ચમચી જેટલું. તો આપણે થોડો ઘીનો ટેસ્ટ આવી જાય. આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. બહુ એટલું બધું નથી, પણ ચલો એમાં જીરું નાખી દઈએ આપણે થોડું ઘણું, અને હિંગ, ઘી છે એટલે જીરું એટલું બધું કંઈ ખાસ દેખાતું નથી કે ઉકળતું. તો આપણે અહીંયા કાજુ નાખી દીધા ગ્રેવી કરવા માટે. કાજુને થોડાક તેલમાં અને ઘીમાં ચલો, અને હવે ટમાટર નાખી દઈએ. ઢાંકી રાખીને નકર આપણું ઘી વેસ્ટિંગ છે. તો આપણે મસાલો, તો અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી જીરું ધાણા પાવડર અને 1/2 ચમચી હળદર. ચલો તો આપણે મિક્સ કરી દઈએ. મસ્ત બધાને એકદમ ધીમા ગેસ પર કૂક થવા દઈએ, અને પછી આપણે જે ગ્રેવી કરવાની મશીન છે તેમાં ફેરવી દઈશું. તો મેં થોડોક ગેસ ધીમો કરી નાખું, ઢાંકી દઈએ. ચાલો તો આપણે પનીરની ગ્રેવી શેક કરી લઈએ. 10 મિનિટથી વધારે થઈ ગઈ છે. તો ગ્રેવી એકદમ મસ્ત કૂક થઈ ગઈ છે. હવે આપણે ટમાટર બધા કૂક થઈ ગયા છે. તો જ્યાં સુધી પનીરનું ફ્રાય કરીએ ત્યાં સુધી હજુ કૂક થવા થાય. તો અહીંયા પનીર પલળીને રેડી થઈ ગયું છે. તો આપણે તેને પહેલાં ફ્રાય કરવા માટે અને થોડું ગરમ પાણી નાખી અને ધોઈ બી લઈએ. તો આપણે અહીંયા પનીરને નાના નાના પીસમાં કાપી લઈએ. ચાલો તો આપણે થોડીક હળદર, જીરું ધાણા પાવડર,
અને થોડોક લાલ મસાલો બહુ ઓછો નાખ્યો છે, સ્પાઇસી છે થોડોક, તો ટ્રાય કરીએ કે બહુ ઓછો નાખીએ. અને થોડુંક એમાં 2 નાની ચમચી જેટલું દહીં, તે પણ મેં બહુ ઓછું નાખ્યું કેમ કે થોડુંક દહીં છે, પતલું છે એટલા માટે. અને થોડુંક મીઠું એટલે આપણે ટેસ્ટમાં મોરું ના લાગે. તો ચાલો આપણે મસાલા નખાઈ અને તેને મેરિનેટ કરી દઈએ મસાલા સાથે અને પછી ફ્રાય કરી નાખીએ. તો એકદમ મસાલો રેડી થઈ ગયું છે. એમાં પ્લેન નોનસ્ટિક પેન રેડી છે. તમારી પાસે ઘી અને તેલ સાથે મિક્સ છે. 530 ઓકે. તો આપણે ઘી અને તેલ બે સાથે અને આપણે પનીરના ફ્રાય કરીએ. ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. તો આપણે મશીન ફેરવી દઈએ. આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. આપણું સાથે સાથે પનીર પણ ફ્રાય થાય છે. તો એમાં થોડુંક પાણી નાખી અને એને ક્લીન કરી દઈએ મશીનને, એટલે ગ્રેવી પણ બધી બહાર આવી જાય. અને સાથે સાથે પનીર ફ્રાય થાય છે. તો મસ્ત ગ્રેવી બની ગઈ. તો આપણે ગ્રેવીમાં પનીર નાખી દીધું છે. ચાલો તો પેપ્સિકમ મરચાંને રેડી કરી અને ફ્રાય કરી દઈએ. ચાલો તો મરચાંમાં પણ થોડુંક મીઠું નાખી દઈએ. ચાલો તારા મરચાં રેડી થઈ ગયા છે ઓલરેડી એકદમ. જે આપણે ટીકા પનીર માટે બનાવીએ તેવી રીતના જ ફ્રાય થઈ ગયા છે. પનીર પણ તેવી રીતે જ ફ્રાય થઈ ગયું છે. તો ચાલો નાખી દઈએ હવે.
અને બધું મિક્સ કરી દઈએ અને 5 મિનિટ માટે પ્રોપર કૂક કરીએ. જરાક થોડોક મીડિયમ ગેસ કરીને, એટલે બધું એમાં મસ્ત રીતે કૂક થઈ જાય. મને થોડુંક પાણી ઓછું લાગે છે તો મેં થોડુંક નાખી દઉં તેમાં, એટલે ગ્રેવી થોડીક આપણી પતલી થઈ. બહુ જાડી લાગે છે ગ્રેવી. તો એકદમ ટીકા પનીર જેવું થઈ ગયું છે. પનીર પણ બ્લેક થઈ ગયું છે અને કેપ્સિકમ મરચાંને પણ થોડા અહીંયા ધાણા પણ રેડી કરી નાખ્યા છે મસ્ત. તો ચાલો ધાણાને પણ નાખી દઈએ પનીરમાં. ચલો રોટલી માટે પાણી તમે ગરમ કરી નાખ્યું છે અને ગેસ પર તવી પણ મૂકી દીધી. અને કેમ કે આટલું બધું કામ કરતાં પાછો ટાઈમ બી બહુ ફાસ્ટ નીકળી જાય છે. તો ચાલો હવે મારી પાસે લાઈક 25 મિનિટ જેટલું ટાઈમ બચ્યો છે, તો એમાં આપણે 10 રોટલી બનાવી નાખશું ફટાફટ. ચાલો રોટલી બનાવી નાખીએ. અને વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો અને શેર પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. સમટાઈમ બ્લોગને એન્ડ કરવાનું પણ રહી જાય છે. તો ચાલો મેં રોટલી માટે, કે જોબ પર જતા હોય એટલે આપણું કામ ટાઈમ ફટાફટ ચાલી જાય, કંઈ ખબર પડે નહીં. તો ચાલો મેં લોટ લઈ આવું અને રેડી કરું. ચાલો આપણે રોટલી પડવાળી બનાવવાના છે, મોટી મોટી એકદમ 3 ખૂણાવાળી. તો આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પનીર પણ રેડી થઈ ગયું છે, પણ મેં એકદમ ધીમો ગેસ કરી દીધો છે. તો આજે મોટી મોટી પડવાળી રોટલી બનાવી નાખીએ પરોઠા સ્ટાઇલમાં. અને આવું શાક સાથે કોઈ બનાવ્યું હોય તો લાઈક નાન જેવી કે શું પરોઠા જેવી રોટલી સારી લાગે છે. પતલી રોટલી એટલી સારી નથી લાગતી શાક સાથે. ચા અને રોટલી ખાઈએ તો તેની સાથે પતલી રોટલી જોઈએ. આપણે મસ્ત પડવાળી રોટલી રેડી થઈ ગઈ છે.